આપણા સૌ કોઈના આરાધ્ય ઇષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુ શ્રી નારાયણ મુનિદેવના સાનિધ્યમાં આપ સમગ્ર ભક્તજનો શ્રીહરિને પામવા માટે આરાધના કરી રહ્યા છો અને આ લોકમાં દેહની અને પરિવારની વ્યવસ્થાના ભાગરૂપે લૌકિક કાર્ય કરી રહ્યા છો. મોટી વાત એ છે કે પરમાત્માએ આપણને આ બ્રહ્માંડમાં પવિત્ર ભારત દેશની ધરતીમાં સારા પવિત્ર આદર્શ પરિવારમાં, સંસ્કૃત પરિવારમાં જન્મ આપ્યો છે. એ ભગવાનની મોટી કૃપા છે. જો પરમાત્માએ એ આપણા ઉપર કૃપા ના કરી હોય તો કર્માધીન જીવને જન્મ તો ગમે ત્યાં મળવાનો, પણ જન્મ મળ્યા પછી શું? મનુષ્યનો દેહ તો મળ્યો, પણ મનુષ્યનો દેહ મળ્યા પછી શું પ્રાપ્તિ? એમ આજ સવારે હું કથા કરતો હતો પ્રફુલભાઈની ઘેર, ત્યારે બે ચાર દ્રષ્ટાંત મેં આપ્યા હતા કે જો ભગવાનમાં પ્રેમ ન કર્યો, પ્રભુમાં પ્રીતિ ન થઈ અને ઇતર વિષયોમાં કે દેહમાં કે આ લોકના બીજા બધા જો કોઈ કારણો છે એમાં પ્રીતિ આપણે પ્રધાન થઈ ગઈ તો પરમાત્મા આપણને આ આત્માને દેહ છોડાવીને યા તો દેહનું રક્ષા કરીને એમાં રહેલો જે આત્મા એને ગમે તેમાં ઘૂંસાડી દેશે. ભારત દેશના ચક્રવર્તી સમ્રાટ, સર્વભૌમ સમ્રાટો જે હતા એને જંગલમાં હાથી હોય ને તો એ હાથણીના ઉદરમાં એની ગર્ભાશયની કોથળીમાં ભારત દેશના ચક્રવર્તી સર્વભૌમ સમ્રાટના આત્માને એમાં ભગવાને નાખી દીધો. થોડીક જ ભૂલ કરી હતી. નવખંડ ધરતીનો માલિક હતો, એક થોડીક જ ભૂલ, વિવેક ચૂક્યો અને રાજાએ નારદાદિક ઋષિઓ આવ્યા એનું સન્માન ન કર્યું ઊભો થઈને. શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં આ આજ્ઞા આપણને સૌ કોઈને બતાવી છે. માતા પિતા, રાજા, શસ્ત્રધારી, સંત કોઈ વરિષ્ઠ આવે તો ઊભા થઈને એનું સન્માન કરવું, એનો આદર કરવો, એને સારો આસન આપવું, બે મીઠા શબ્દથી આવકારવા. એનો ઉલ્લંઘન થયો તો આવી હસ્તી મોટી નવખંડ ધરતીનું જે શાસન કરતા હોય અને લોકાંતરમાં એને ગતિ કરવાનું સામર્થ્ય હતું. સ્વર્ગમાં સતી દેહે જઈ શકે, બ્રહ્મલોકમાં જઈ શકે, બદ્રિકાશ્રમમાં જઈ શકે, ભૂમા પુરુષના લોકમાં જઈ શકે, આટલું સામર્થ્ય હતું. પણ થોડીક કસરને ભૂલ થઈ તો એના કારણે ઋષિએ શ્રાપ દીધો. પછી નિમિત્ત તો શ્રાપનું કે જે બને તે, અને એને પશુનો દેહ આવ્યો. આવી બધી કથાઓ બહુ છે, ઘણી છે. માટે આ વખતે આપણે એવી ભૂલ ન કરવી. એક પરમાત્માના સ્વરૂપમાં પ્રીતિ કરવી, ભગવાનમાં હિત કરવું. બાકી વ્યવસ્થાના ભાગરૂપે આ ગ્રસ્તાશ્રમમાં જોડાયા હોય એટલે જવાબદારી હોય આ લોકની પરિવારની,
તો વ્યવસ્થાના ભાગરૂપે નોકરી, ધંધો, બીજું ત્રીજું જે કંઈ ખેતી જે કંઈ કરતા હોય તે કરવું પડે. પણ પ્રીતિ ભગવાનના સ્વરૂપમાં. આપણા આર્ય પુરુષોના ઘણા બધા ઇતિહાસો ભગવાન શ્રીહરિના સમકાલીન વખતના પણ લખાયેલા છે, ભગવાન કૃષ્ણના વખતના પણ લખાયા છે, ભગવાન રામજીના વખતમાં પણ લખાયા છે. અને ઘણા અવતારોના જે તે વખતમાં ઘણા બધા ભક્તોના એવા પ્રસંગોને ઇતિહાસો લખાયા છે કે એનામાં બુદ્ધિ, ચાતુર્ય, કળા, સામર્થ્ય, કૌશલ્યતા કોઈ અજબ ગજબની હતી એની પાસે. કળા કૌશલ્યતા પણ એની પાસે એટલી બધી છે, અને શરીર બળ પણ એટલું બધું હતું એની પાસે. બુદ્ધિ બળ પણ બહુ જબરજસ્ત, બહુ વિશાળ હતું બુદ્ધિ બળ, કે જેને હું તમ કલ્પના ન કરી શકીએ. ભાગવતમાં કથા ઘણી બધી આવે છે. કર્દમ ઋષિ એવા વિજ્ઞાની પુરુષ હતા, અને દેવહૂતિનું વાગદાન જ્યારે મનુને શતરૂપાએ કર્યું કર્દમ ઋષિ સાથે, ત્યારે દેવહૂતિએ કર્દમજી પાસે એટલી અપેક્ષા રાખી હતી કે બાળકનો જન્મ થાય પછી તમારે સંન્યાસ લેવો હોય તો છૂટી છે. હવે એ કેવા વિજ્ઞાની પુરુષ હશે ખબર નહીં. બોલો, સંકલ્પ કરીને એવું પુષ્પક વિમાન સર્જન કર્યું એને, તો એ પુષ્પક વિમાનમાં મોટા મોટા બગીચા, સરોવરો, મોટા મોટા કાંઈક બધી છે ને એમાં સુખ સમૃદ્ધિ, સગવડતાઓ, મકાનો, મહેલો મોટા મોટા, આવું પુષ્પક વિમાનનું સર્જન કર્યું, જે અત્યારનું વિજ્ઞાન ના કરી શકે. કોઈ ખર્ચો નહીં, કોઈ પૈસો નહીં, કાંઈ નહીં, સંકલ્પ સિદ્ધિ. તો આપણે એમ થાય કે સંકલ્પથી કેમ થાય? તો સંકલ્પથી જ આપણે બધી ક્રિયા કરીએ છીએ, સારી નરસી જે કરીએ તે. સંકલ્પ ન થાય તો માણસ કંઈ ક્રિયા કરી જ શકતો નથી. પણ આપણી શક્તિ પ્રમાણે પરમાત્માએ આપણને સંકલ્પ સિદ્ધિની શક્તિ આપી છે. આ મહાપુરુષોની તપસ્યા એવી હતી ને જીવન એવું હતું, આદર્શ હતો. પરમાત્માને સંકલ્પ સિદ્ધિનું બળ અને ઐશ્વર્ય એટલું આપ્યું હતું કે પોતે ધારે તે કરી શકે. તો કર્દમ ઋષિએ પુષ્પક વિમાનનું સર્જન કર્યું સંકલ્પથી, આકાશમાં ઉડ્ડયન કરી શકે, અને મન જેટલી એની ગતિ, આ એટલી ઝડપે એ વિમાન ઉડ્ડયન કરે. સમુદ્રના પાણીમાં અંદર પણ ચાલે, સમુદ્રના પાણી જળ ઉપર પણ ચાલે, પૃથ્વી ઉપર પણ ચાલે, અને આકાશમાં પણ ઉડ્ડયન કરે. આટલી બધી વિજ્ઞાન શક્તિ પરમાત્માએ એને આપી હતી ઋષિને, પણ એને પ્રેમ ભગવાનમાં કર્યો. વચન આપ્યું હતું દેવહૂતિજીને, એ પ્રમાણે એને પુત્રદાન આપ્યા. પછી ઋષિ બધું છોડી અને પરમાત્માની ભક્તિમાં લાગી ગયા. ને તે કરી શકે એમ હતા કે પુષ્પક વિમાનમાં છેલ્લા શ્વાસ સુધી, આખી જિંદગી, યુગો સમય સુધી, કારણ કે આ તો બધી સતયુગની કથા છે. સતયુગમાં લાખ વર્ષની માણસની આવરદા હતી. 10,000નો ખાટલો એટલે ગઢપણ. આ સતયુગના ધર્મ બધા. તો 1 લાખ વર્ષ સુધી વિમાનમાં અનેક પ્રકારના વૈભવોનું સુખ એ માણી શકે એમ હતું, પણ બધાનો ત્યાગ કરી અને કર્દમ ઋષિ પરમાત્માની આરાધનામાં એ પુરુષ લાગી ગયો, છોડી દીધું બધું. માનવ સમાજને, ભારતીય માનવ સમાજને એમને નવદા ભક્તિ આપી અને પછી સાંખ્ય જ્ઞાન આપ્યું, એટલે કપિલનું પ્રાગટ્ય થયું. એમને સાંખ્ય શાસ્ત્રની રચના કરી. તો સાંખ્ય એ જ છે
કે જે મારી તમારી ચર્મચક્ષુએ દેખાતું બધું ખોટું નાશવંત છે, અને આત્મા જે પોતાના ચક્ષુથી જોઈ શકે છે એ સત્યસી પરમાત્મા છે. પણ એ આત્મા ક્યારે જોઈ શકે? કે જ્યારે પરમાત્મામાં અતિશય અગાધ પ્રેમ કરે, અતિ અને ગાઢ પ્રીતિ પ્રભુમાં થાય, કે જે પરમાત્મા વિના ક્ષણ માત્ર રહી ન શકે. મુક્તાનંદ સ્વામી લખ્યું ને કે જે દિનમાં દર્શન નવો પામો રે તે દિન વીતે રોઈને. આવી પ્રીતિ ભગવાનના સ્વરૂપમાં જ્યારે એને અગાધ ગાઢ પ્રીતિ થાય ત્યારે એને બધું જગત નાશવંત દુઃખરૂપ અને અસત્ય દેખાય. આપણે બધું સત્ય દેખાય છે, જો છે ખોટું, પણ એમાં આપણને સુખ મનાય છે. આપણે રાજી થઈશું મળે તો. તમે રસ્તામાં ચાલ્યા જતા હોય ને સોનાનું બિસ્કિટ મળ્યું હોય 2-5 કિલોનું, તો આપણે ખુશ થઈ જઈએ કે ન થઈ જઈએ? રાજી થાય ને. અને પછી એની બિસ્કિટ પાછું કોઈક ચોરી જાય તો દુઃખી થઈ કે ન થઈ? સુખ દુઃખ મિશ્રિત આ જગતને માયા, એ ઋષિઓને સમજાઈ ગયું હતું, પરમહંસોને સમજાઈ ગયું હતું કે આ સુખ દુઃખ મિશ્રિત આ જગતનું જે કંઈ યજકિંચિત છે ને બધું છે, તો એક પરમાત્માનું સુખ એવું છે એ અવિચળ છે, કે ફરીને જીવને જન્મ લેવો નથી પડતો, અને અખંડ પરમાત્માના સુખને આનંદને અનુભવી શકે છે. એ યોગ મહારાજે કૃપા કરી અને આપણને સહુ કોઈને આપ્યો છે. ભજન સ્વામી ગાયું ને, કહા કહું હરી કરુણા તેરી. પ્રભુએ એવી કરુણા કરી, એવી કૃપા કરી આપણા ઉપર કે યુગો ને કલ્પોથી આત્મા જે જન્મ મરણના ચક્રાવામાં જે આમ બિચારો ફરતો તો ચકડોળની જેમ, એમાંથી મુક્તિ પામવા માટેનો યોગ આ વખતે આ કળિયુગમાં આ મનુષ્ય દેહ વડે કરીને ભગવાને આપણને સૌ કોઈને આપ્યો છે ને. એટલે પ્રભુમાં પ્રેમ કરવો, હેત કરવું. બાકી બધી ફરજ છે એ બધી ઠીક છે, આપણે બજાવવી પડે. આપણો આ દેહ છે, આ દેહ માટે આપણે ગમે તેટલું કરીએ ને, પણ એ આપણને કશું કાંઈ મામણ નથી. આપણો દેહ આપણને મદદ કરવાનું જ નથી. કરે ગમે તેટલા લાડ લડાવો, ગમે તેટલો સારો સારો ખવડાવી, અને ગમે તેટલો સારો સારો એને પહેરાવી ઓઢાળી બીજું ત્રીજું કરીએ, પણ આ શરીર આત્માને કશું કંઈ પણ મદદ જ કરે એમ નથી. પણ તોય એને વિશે આપણને જે પ્રીતિ છે, એમાં ગાઢ સ્નેહ છે, એવો ભગવાનના સ્વરૂપમાં થતો નથી. જો થઈ જાય ને તો ઘણા બધા એવા ઇતિહાસો છે. બોલો, ઓલા કર્માબાઈ થઈ ગયા, ગરીબ બાઈ, ઝૂંપડામાં રહે, ખીચડું બાફી અને પેટનો ખાડો પૂરે. ખીચડું તે કેવું ખબર છે? એ મઠનું, મગનું તો મળે નહીં ડાયરી, એ મઠનું ખીચડું બાફી અને બિચારી પેટનો ખાડો પૂરીને પરમાત્માની આરાધના કરે. પણ ખુદ ભગવાન છે ને એ કર્માબાઈનો ખીચડો જમવા માટે પ્રભુ રોજ આવે. કાંઈક પ્રસંગો સાવા. હવે હું તમને કહું કે એ બધા જે મુક્ત પુરુષો થઈ ગયા જે તે અવતારના વખતમાં, એનામાં ઐશ્વર્ય અને સામર્થ્ય બહુ હતું. સંકલ્પ સિદ્ધિ એની પાસે હતી, તો સંકલ્પ કરે એમ એને ખાવા પીવાના, ઓઢવાના, હરવા ફરવાના બધા વિષયો પ્રાપ્ત થાય એમ હતું. સંકલ્પ કરે મળે. બોલો, આપણે તો બેંકમાંથી બેલેન્સ હોય તો પૈસા ઉપાડીને પછી હોની દુકાને જાઓ તો તમને હોનું મળે ને, હીરા મળે ને, પૈસા આપી તો. આ તો સંકલ્પથી બધું પ્રાપ્ત થાય. આવી સિદ્ધિ હતી, પણ એમાં એને સુખ નહોતું મનાણું. તો એને કોઈ દિવસ સંકલ્પ કરી અને વિષયો ન મેળવા. નરસિંહ મહેતા કે તુલસીદાસ જો
કે પછી ભગવાન સ્વામિનારાયણના બહુ અનન્ય ભક્ત હતા કે જેને કોઈ આવરણ આડું નહોતું, એવા નાથ ભક્તો વડોદરાના આખી જિંદગી એને ખાવા પીવાનો, ઓઢવા પહેરવાનો, ભૂખમરો સહન કર્યો. પૂરું ખાવા નહોતું મળતું એને, પણ મહારાજની મૂર્તિના સુખ સિવાય એને કોઈ દિવસ ઈચ્છા નથી કરી. નહીંતર નિરાવરણ દ્રષ્ટિને પામેલો પુરુષ હતો. એને કોઈ આવરણ જ આડું નહોતું. કોઈના કહેવાથી સરકારશ્રીએ જ્યારે એમને કેદમાં પૂર્યા તો એ કેદમાં બેઠા બેઠાય પણ ઘેરથી પોતે મહારાજે લખ્યું છે કે આ મનુષ્યના જેવડા જ હાથે કરીને લાખો ગાઉ ઉપર પદાર્થ પડ્યું હોય ને તો એ ગ્રહણ કરી શકે. તો એ નાથ ભક્ત કેદમાં બેઠા થકાય પણ પોતાને ઘેરથી એ હાથે પૂજા પોતે લઈ શકતા હતા. આટલું સામર્થ્ય હતું. હવે આપણામાં એટલું સામર્થ્ય ગમે તેની બેંકમાંથી આપણે બંડલ લેવી કે ન લેવી, હે બોલો, ગમે તે કંદઈની દુકાનમાંથી પેંડાનું ગમે ત્યાંથી પડીકું ઉપાડીએ એવી, કાંઠિયા બાંઠિયા બધું કાંઈ આ દસવંત બાપાના માર્કેટમાં દુકાનમાંથી શાક બકાલું ઠેલી ભરી લઈ આવી રોજ. બાપા જોવે ત્યારે ખબર પડે કે લઈ ગયું ક્યાં, કોણ લઈ ગયું. જબરી વાત છે. એને વિષયમાં સુખ મનાણું નહોતું. બસ એક ભગવાનમાં જ એને સુખ ઈચ્છું હતું, માન્યું હતું અને અનુભવાતું હતું એને. અને આ વાત ગમે તે યુગમાં, ગમે ત્યારે, કોઈ પણ કાળે, કોઈ પણ જન્મે મારે તમારે જન્મ મરણથી રહિત થવું હોય તો સ્વીકાર્યા વિના છૂટકો જ નથી. આજ માની તોય ભલે, ના માની તોય ભલે, સ્વીકારી તોય ભલે, ના સ્વીકારી તોય ભલે, પણ જ્યાં સુધી પરમાત્માના સ્વરૂપમાં એને પ્રધાન પ્રેમ ન થયો ત્યાં સુધી જીવ આ લોકોની બધી જ જન્મ મરણની કે બીજી ત્રીજી કોઈ પણ આ બધી બાબતોમાંથી મુક્ત ક્યારેય પણ થઈ શકતો નથી. અને એટલે આપણા પરમહંસોએ કહ્યું છે કે ભગવાનના સ્વરૂપને વિશે ને દેવાનંદ સામે પદમાં ન લખ્યું, આપણે ગાય છે ને પદ રોજે રોજ, હે કર પ્રભુ સંગાથે દ્રઢ પ્રીતડી રે, એ મરી જાઉં મેલીને દાન માલયંત કાળે, સગો નહીં કોયનું રે. લખ્યું એક ભગવાનના સ્વરૂપમાં આ મહાપુરુષનો અનુભવ હતો. એક પરમાત્માના સ્વરૂપમાં એવી ગાઢ પ્રીતિ તું આત્મા કરી લે તો આ બધાય જન્મ મરણના, બીજા ત્રીજા, સુખ દુઃખના, માન અપમાનના જે કંઈ કારણો છે, જે કંઈ અંદરના તાંડવ કે તોફાનો છે, અને એ બધા દુઃખથી તું મુક્ત થઈ જઈશ. પણ એક પરમાત્માના સ્વરૂપમાં જો એવી ગાઢ પ્રીતિ કર, પ્રભુમાં પ્રેમ કર, એની પાછળ તું પાગલ થઈ જાય. આપણા મહાપુરુષો બધા એની પાછળ, પરમાત્માની પાછળ એવા ખોવાઈ ગયેલા પુરુષો હતા કે જેને ભૂખ તરસનું કોઈ પણ અનુસંધાન નહોતું રહેતું. 15 દિવસના સંતોને ભિક્ષાવૃત્તિમાં અનાજ ના મળ્યો હોય તે ઉપવાસ થતા હોય તો 15 દિવસ શરીર ટકે કેવી રીતે? 50, 60, 70 એ ઘઉંનો રસ્તો કાપવાનો, ચાલીને જવાનું, પોટલા ઉપાડવાના, ભિક્ષાવૃત્તિમાં કશું કાંઈ મળ્યું ન હોય તો એ મહાપુરુષોના શરીર એ કેમ ટેકા? કારણ કે એને પરમાત્માના સ્વરૂપની વિશે એટલો પ્રેમ હતો. એટલે વચરામૃત ગ્રંથ એમ કહે છે કે પરમાત્માનું દર્શન કરે ત્યારે પંચેય વિષયનું સુખ એકી સાથે એને આવે છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, પંચેય વિષયનું સુખ એક સરખું પરમાત્માની મૂર્તિનું દર્શન કરવાથી આવે છે. અને એના ઇતિહાસો ઘણા બધા છે. પર્વતભાઈ આવ્યા હતા ગઢપુર,
1 મહિનો રોકાયેલા. મહારાજે પૂછ્યું સંતોને કે પરમહંસો આ પર્વતભાઈ તમારે સંતોના રસોડે જમે છે? સંતો કે ના મહારાજ, પર્વતભાઈ તો અમારા રસોડે તો ક્યારેય જમવા નથી આવતા. તો પૂછો બહેનોને. જીવબા લાડુબાને પૂછ્યું કે આ પર્વતભાઈ જમવા આવે છે તમારા રસોડે? જીવબા લાડુબા કે મહારાજ, પર્વતભાઈને તો અમે કોઈ દિવસ અહીં આવ્યા તે દિવસના અમારા રસોડે જમવા આવ્યા એવું તમે જોયું નથી. તો બ્રહ્મચારીઓને પૂછો. અને અંતે પર્વતભાઈને પૂછવામાં આવ્યું, પર્વતભાઈ તમે જમો છો ક્યાં? નથી સંતોના રસોડે જમતા, નથી હરિભક્તોના રસોડે જતા, નથી બહેનોના રસોડે જમવા જતા, તો તમે જમો છો ક્યાં? ત્યારે પર્વતભાઈ હાથ જોડીને નમસ્કાર કરીને કહ્યું, મહારાજ, હે મારા પ્રભુ, મારા નાવલિયા નાથ, હું તમારી મૂર્તિના દર્શન કરું છું ને એટલે મને તૃપ્તિ થઈ જાય છે. આમ મગજમાં વાત ન ઉતરે એવી છે, પણ વાત વાસ્તવિક છે. પછી ઠંડા પારમાં લખાયેલી હોય એવી વાત નથી, આ વાસ્તવિક વાત છે. સચ્ચિદાનંદ સ્વામી 6 મહિને ઊભા થાય સમાધિમાંથી, ગઢવી 6 મહિને. આજ બેઠા હોય ધ્યાનમાં તો પૂરો 6 મહિને ઊભો થાય. 6 મહિને ઊભો થાય એટલે શરીરની તંદુરસ્તી અને એ શરીરની પરિસ્થિતિ એમ જ હોય પછી એમ. તો એને પરમાત્માની મૂર્તિમાં શું સ્વાદ આવતો હોય છે, શું પોષણ મળતું હોય છે, શું કે એને સુખ આવતું હોય છે નહીં ખબર, પણ ઇતિહાસો લખાણા છે. તો હું ને તમે જો ભગવાનના સ્વરૂપમાં પ્રેમ કરી, એ બધી વાત તો બહુ દૂરની છે, પણ હું તો બહુ નજીકની વાત કરું. અમારા દાદા ગુરુ હતા ગુણાતીત સ્વામી, મોડી મંદિરના મહંત પદે હતા. અમારી બીજી જ પેઢીએ થાય. અમારું ગુરુ વિજ્ઞાનદાસ સ્વામી અને એમના ગુરુ ગુણાતીત સ્વામી. એ ધ્યાનમાં બેઠા હોય તો 2-5 કલાક થાય, 8 કલાક થાય, 10 કલાક થાય, 12 કલાક થાય, કંઈ મેળ જ નહીં. ક્યારેક ક્યારેક 24-24 કલાકે, 40-40, 50-50 કલાકે ધ્યાનમાંથી ઊભા થાય. આ બહુ નજીકની વાત આવે. સ્વામી ધામમાં ગયા એને લગભગ 60-70 વર્ષ જ થયા છે, 60 વર્ષ જ થયા છે. જે કારણ શું? કારણ કે એને પરમાત્માનો સંબંધ હતો. ત્યારે આમ જો જોઈએ, આપણે વિચારીએ તો આપણે એવું માનીએ છીએ કે આપણા પરિવારનું કે આપણું પોતાનું પોષણ આપણે કરીએ છીએ, પણ હકીકત એ ખોટી છે. આપણું પોષણ છે ને એ પરમાત્મા કરે છે, જો આપણે નથી કરતા. આપણે અનાજ ગમે તેવું સારામાં સારું ભોજન, આપણને રુચિકર સ્વાદિષ્ટ ભોજન આપણે જમી, પણ જમ્યા પછી પેટમાં નાખ્યા પછી જો અગ્નિ સ્વરૂપે પરમાત્મા ના પચાવતો હોય અને એને પચાવીને એના સપ્ત ધાતુના વિભાગ કરીને અંદરના કોષને જે કંઈ રાસાયણિક જોતું હોય એ બનાવીને જો ન આપતો હોય ને તો હું તમે ગમે તેટલું ખાઈને તો બધો લોસ હોય એમનામ જ અંદર પીડ્યો ને. એ જ પોષણ કરે છે આપણું. પણ આપણને ખબર નથી એટલે આપણે સ્વીકારતા નથી, આ તો માનતા નથી. એટલે આપણે એવું બોલીએ કે માનતા હોઈએ એમ કે હું પોતે જ કમાવું છું, હું જ પોતે ખાઉં છું, હું જ પોતે બધાનું ભરણ પોષણ કરું છું, હું ન હોય તો આખો પરિવાર બધો રજડી પડે ને, એમ લોકો ઘણા બધા બોલતા હોય છે. અને એટલે આપણા ભારત દેશના એક મહાન આદર્શ સંત કવિ નરસિંહ મહેતાએ એમ કહ્યું કે હું કરું એ જ અજ્ઞાનતા, સકટનો ભાર જેમ શ્વાન તાણે. ભલામણા બોલી જાતો હું કરું છું, તો આંખનો મટકોય મારી શકે એમ નથી. ન કીધું મહારાજે, મારી મરજી વિના રે કોઈથી તરણું નવ તોડાય, એમ મને જાણજો
મારા આશ્રિત સહુ નર નારી. એક આંખનું મટકું જો મારવું હોય ને તો પણ માણસ છે ને આંખનું મટકું મારવાને સમર્થ નથી. એટલી ક્રિયા આપણાથી ન થઈ શકે એમ. હવે આમાં કોઈ જગ્યાએ ક્યાં આપણને એમ હું કરું એવું કંઈક આમ હું ભરાવા માટેની જગ્યા નથી, પણ તોય ભરાઈ દઈશ આપણે. એવું વાતે વાતે ગમે તેટલું હોય તો એ આપણે છે ને એ બોલતા નથી. કારણ છે કે એને પરમાત્માને જાણ્યા નથી. જાણ્યા નથી એટલે પ્રભુમાં પ્રેમ નથી થતો. જો જાણે ને વાસ્તવિક પરમાત્માના સ્વરૂપને જો જાણે તો આત્માને આપમેળે પ્રભુમાં પ્રેમ થઈ જાય. એવું પણ એને જેવા છે એવા જાણવા જોઈએ. એની શક્તિ, એનું સામર્થ્ય, એનું ઐશ્વર્ય અમાપ છે. એની કળા કૌશલ્યતા કોઈ એટલી અમાપ છે કે કોઈ કલ્પના ન કરી શકે કે આવું થાય. ઓલો કરોડો વર્ષનો સાધક હિરણ્યકશિપુ મોઢામાં આંગળા નાખી ગયો, એની આંખના ડોળા ફાટ્યા રહ્યા જોયું તેમ. એને બ્રહ્મા પાસે તપ કરી પ્રસન્ન કરીને ઘણા બધા વરદાનો માંગ્યા, અને ભગવાન જ્યારે નૃસિંહ રૂપે પ્રગટ થયા ત્યારે ઓલો આભો બની ગયો કે અડધો માણસને અડધો સિંહ ક્યાંથી, કેવી રીતે ખબર નહોતી ને. બ્રહ્મા પાસે આ માગી લે તો માગે તો ભગવાન બીજું કાઢી દીધો. એવું કોઈ કલ્પના ના કરી શકે એની શક્તિ, એની સામર્થ્ય. કેટલો દયાળુ, કેટલો કૃપાળુ. રાત્રે આખો પરિવાર સૂતો હોય. આપણા હાલાર પ્રદેશના જોડિયા ગામનો પ્રસંગનો ઇતિહાસ તમને આપું છું. હરબાઈ હતા, નિષ્કુળાન સ્વામીના બહેનની દીકરી થતી. એ બે દીકરીઓ હતી, એમાં હરબાઈ નાની દીકરી હતી. નિષ્કુળાન સ્વામીના પૂર્વાશ્રમના બહેન તેનું લગ્ન ત્યાં જોડિયામાં કરેલું, અને એની આ નાની દીકરી હતી હરભાઈ. ગુરુ રામાનંદ સ્વામીની કૃપાથી સમાધિનિષ્ઠને પામેલી, એવી સ્થિતિ પામેલી કે સમાધિમાં લોકાંતરમાં બહુ નાની અવસ્થાથી પણ આવ જાવ કરી શકવાનું સામર્થ્ય એને પ્રાપ્ત કર્યું હતું. અને શ્રીજી મહારાજ રાત્રિનો 1 વાગ્યો હોય, 2 વાગ્યા હોય તો એને આવીને મહારાજ એના મકાનની સાકર પકડીને મહારાજ ખખડાવે. હરભાઈ રાત્રે જાગે. કોણ? તો ભગવાન સહજાનંદ કે હું સહજાનંદ સ્વામી તારો ભગવાન. અરે મહારાજ, પણ અત્યારે મારા બાપ જોવો તો ખરા, રાતના 2 વાગ્યા અને જ્યાં કમાડ ખુલ્લે ત્યાં ખુલ્લા પગે, પગમાં ચાંખડી કે મોજડી ના પહેરી હોય, મસ્તકે ખુલ્લું, પાઘે ભૂલી ગયો હોય, ખંભે ખેસ નાખો ભૂલી ગયો હોય, એક અંગરખું પહેર્યું હોય ને એક ધોતિયું પહેર્યું હોય ને મારા સામે ઊભા હોય. તારા હરબાઈ એમ કહેતા કે મહારાજ, આ ખુલ્લા પગે તમે આ બધા અડવાણા પગે આ રસ્તાઓમાં કાંટા કાંકરા ગોખરોવાળા રસ્તામાં તમે ચાલીને મહારાજ ક્યાંથી આવ્યા? મહારાજ કે ગઢપુરથી આવ્યો. હવે ક્યાં ગઢપુર ને ક્યાં જોડિયા? મહારાજ કે હરબાઈ વાત બધી જ આવે દે, ભૂખ બહુ લાગી છે, મને પેટમાં બરે છે, દાહ બળે છે ને જમવાનું આપ. હરબાઈ કે મહારાજ ઘડીક બેસો, લો આ ખાટલો ઢાળી દઉં. હમણાં નાહી અને શુદ્ધ કપડાં પહેરી, ચૂલો પેટાવી, રોટલો ઘડી અને તમને જમાડું. મહારાજ કે તું નાવા જા અને ચૂલો પેટાવીને રોટલો ઘડી તો કેટલો સમય વયો જાય, મને ભૂખ લાગીને રહેવાતો નથી. મહારાજ કે ભૂખથી લાઈ જે હોય તે, એમ કરીને મહારાજ ઘરમાં ઘૂસે. હું મહારાજની દયાની વાત કરું છું. આટલી દયા ભગવાનની. સામે ચાલીને ભગવાન આવ્યો અને મજૂડું ઉગાડી અને સાંજનો પડેલો રોટલો એ મહારાજ લઈને એક મટકોડીમાં થોડુંક દૂધ મેળવ્યું હોય
અને જામી ગયું હોય તે દહીં અને રોટલો રાતના 2 વાગે છે ને એ હરબાઈને ઘેર મહારાજ પોતે જમવા આવે ઠેઠ ગઢપુરથી. અને પછી હરબાઈ કે મહારાજ ઠેઠ ગઢપુરથી ચાલીને આવ્યા, થાક્યા એ છો, આ કાટલામાં હોઈ જાઓ, નાની એવી ગોદડી પાથરી દે. મહારાજ કે તું જા ઓરડામાં હોઈ જા, હું આરામ કરું. એમ કરીને શ્રીહરિ અદૃશ્ય થઈ જાય. સવારે હરબાઈ જાગે તા ખાટલો હોય ને ગોદડું પીડ્યું હોય. એ ગોદડામાં એક ઘડી ન પડી હોય, કાંઈ નહીં. અને હરિ અદૃશ્ય થઈ ગયા. શું ભક્તાધીન ભગવાન કેવો પરમાત્મા એના પ્રેમને આધીન છે. આ પ્રેમ હું ને તમે જો ભગવાનના સ્વરૂપની વિશે જો કેળવીએ, એટલે યુગોથી કલ્પોથી બધાની સાથે પ્રેમ કેળવતા આવ્યા. પુરુષ બહેનોની સાથે, બહેનો પુરુષોની સાથે, એના થકી થયેલા સંતાનોમાં પ્રેમ યુગોને કલ્પોથી કરતો આવ્યો. જીવ મુક્તિ નો મળી એમાંથી. એવો જો પ્રેમ ભગવાનના સ્વરૂપને વિશે જો આત્મા જોડી દે તો પરમાત્મા એ ભક્તને એવો આધીન છે, એવો ભક્તાધીન પરમાત્મા છે. એનું બધું સુખ ભગવાન પોતે એને આપી દે. પછી એ પરમાત્માનો જ્યારે એવો પ્રેમ મળે ને ત્યારે એને સાચો વૈરાગ્ય જાગે. એની વૈરાગ્ય સાચો જાગે ત્યારે ખુદ પરમાત્માએ એને આ લોકના કોઈ પણ સમૃદ્ધિ, વિષય, સુખ કે ગમે તેટલું મોટું રાજ્ય હોય કે પછી બીજું ત્રીજું હોય નહીં, ભગવાન આપવા ઈચ્છે ને એના ઉપર કૃપા કરીને તો ભક્ત છે નહીં, માગે નહીં, ઈચ્છે નહીં. બસ એક તમારા સ્વરૂપનું, તમારી મૂર્તિનું સુખ મને આપો. હે મહારાજ, મારે બીજું કશું કંઈ મને ખપે નહીં, એક તમારા સ્વરૂપનું સુખ જ મને ખપે. દયાળુ છે ભગવાન. એટલો તો આપણને સૌ કોઈને આ સત્સંગનો યોગ આપ્યો છે. નહીતર મેં કહ્યું કે ઇન્દ્રધૂમ રાજાની જેમ કોઈ હાથણીના ગર્ભમાં આપણને નાખી દીધા હોત, એ ઓલો નૃગ રાજા તે બોલો કાચિંડાના દેહને પામ્યો. ભારત દેશનો એ પણ સર્વભૌમ સમ્રાટ હતો, પણ બીજા જન્મે કાચિંડો થયો. ભરતજીની વાત બધા જાણીએ છીએ આપણે. એમ પરમાત્મા આ જીવને એવી કોઈ પણ યોનિની ગંધાતી કોથળીમાં ગમે ત્યારે પૂરી દેશે, જો ભગવાનમાં પ્રેમ ન કર્યો તો. અને પરમાત્મામાં જો પ્રેમ કર્યો તો પ્રભુ પોતાની મૂર્તિનું મહાદિવ્ય અલૌકિક સુખ આત્માને પમાડી દેશે કે એને એવું દિવ્ય ભાગવતી તનુ આપશે. બ્રહ્માનંદ સ્વામી પ્રશ્ન કર્યો છે મહારાજને કે હે મહારાજ, જ્યારે ભગવાનનો ભક્ત આ દેહને છોડીને ભગવાનના ધામમાં જાય છે અને એ પ્રભુની મૂર્તિનું સેવાનું સુખ કેવી રીતે લેતો હોય છે? તો મહારાજ કે ભગવાન એને ભાગવતી તનું શરીર આપે છે અને એ ભાગવતી તનું શરીર કરી અને પરમાત્માની મૂર્તિનો આનંદ અને સુખ એ પ્રાપ્ત કરે છે. પછી એ છોડીને એને કોઈ દિવસ કાંઈ કોઈ સંકલ્પ થતો નથી. પછી જન્મ મરણ જ ન રહ્યા. આવી દયા પરમાત્માની મારા તમારા ઉપર છે. આને જો આપણે વિચારીએ, એનું મનન ચિંતન કરીએ અને એ પરમાત્માની આજ્ઞા મોટા મોટા ઈશ્વરો, સૃષ્ટાઓ અને કંઈક મોટી મોટી શક્તિઓ પણ એ લોપતા નથી. સમુદ્ર પણ જેની મર્યાદા લોપતો નથી. સૂર્ય ચંદ્ર પણ નિયત પ્રમાણે ઉદય અસ્તપણાને પામે છે. ઋતુ સમયે ફળ ફૂલ વૃક્ષો આપણને આપે છે. ઇત્યાદિક બધી શક્તિઓ એ પરમાત્માની આજ્ઞાનું ઉલ્લંઘન ક્યારેય પણ એક માથાના વાળ જેટલું પણ નથી કરતા અને સતત તત્પર રહે છે. પરમાત્માની આજ્ઞા લોપાય છે તો રખે ને
પરમાત્માએ આપેલું સામર્થ્ય ઐશ્વર્ય કે પછી એનો જે પ્રતાપ હું પામ્યો છું એ બધો નાશ પામી જાય છે ને એમ એને એટલો બધો ભય રહેશે તો ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન આવી શક્તિ પણ કરતી નથી. એને કેટલો ભગવાનનું મહાત્મ્ય સમજાણું હોય છે, એને પરમાત્માને કેટલી મોટપ સમજાણી હશે, એના ઉપર કરેલી ભગવાનની દયા એને કેટલું અનુસંધાન હશે ને કેટલું એને સમજાણું હોય છે. તો આ બધો આપણે બધાએ ખુદ વિચાર કરવો જોઈએ અને એ વિચાર કરીને ભગવત સ્વરૂપમાં પ્રેમ. બાકી આ જગતમાં વિષયોમાં પદાર્થમાં કરેલી પ્રીતિ છે ને એ આપણો મોક્ષ, આપણું સુખ, આ જીવનનો આનંદ, જીવનની હળવાશ, જીવનની સહજતા, આ બધું છે ને એ લૂંટી જાય, દુઃખી જ કરે આપણને. હું મોડીમાં તો આરાધના કરતો હતો, લગભગ 35-37 વર્ષ પહેલાંની વાત કરું છું. તે એક પાર્ષદ સાધુ થવા આવેલો, પાર્ષદ થયેલો અને બપોરના ગાળામાં છે ને પછી બેઠો બેઠો ઢીચણમાં માથું નાખીને રોવે. એટલે મેં કીધું કેમ રોવે? ચોટલી પકડી માથું ઊંચું કરીને પૂછ્યું. મેં કીધું રોવે જ કેમ? મેં તારી માં યાદ આવે છે, બાપા યાદ આવે છે, ભાઈ યાદ આવે છે, તારી ભાભી યાદ આવે છે, કોણ યાદ આવે? મને કે કોઈ સાંભળતું નથી. તો મેં કીધું રોવે જ કેમ? તો મને કે ભેંસની પાડી બહુ યાદ આવે છે. બોલો, તે ડોબાનું પાડું એને ઉપાડી ગયું, ઘર ભેગો થઈ ગયો. સાધુ હોત તો કેવો સુખી હોત. હા, અત્યારે બિચારો છે ને હાવ હુકી ગયો. બોલો, છે હજી લગ્ન કર્યા, કંઈ હરખો બે માણસ હરખું જામતું નથી. 1-2 છોકરા થયા છે, કાંઈ ધંધામાં ભલે વાર આવતી નથી, મહેનત મજૂરી દાળિયું કરે છે. હવે એના કરતાં હું ખોટો તો પણ એક ડોબાનું પાડું છે ને એને ખેંચી ગયું. બોલો, આ જીવ છે ને એને કેટલી અલ્પમતી છે ને કહેવામાં બધું થાય એમ. નહીતર સમજાયેલો કે એને બાપમાં પ્રેમ હોય, મામાં હેત હોય, પ્રીતિ હોય તો સમજાય. પણ એક પશુમાં, વિજાતિમાં, આ કંઈ સજાતી નથી. ભરતજીને પણ વિજાતિમાં પ્રીતિ થઈ ને, મૃગલાના બચ્ચામાં પ્રીતિ થઈ. એટલે વાલા ભક્તો, શ્રીજી મહારાજની દયા તો આપણા ઉપર બહુ અતિશય અપરંપાર છે. પણ સમજવું જોઈએ કે પરમાત્માએ આવી દયા કરીને સામે ચાલીને મને ભગવાને આવું સુખ આપ્યું છે, આવો સંતનો હરિભક્તોનો બધો સમાજ આપ્યો છે, આટલા બધા સર્વશ્રેષ્ઠ મને આત્યંતિક કલ્યાણને પામી જાઉં એના માટેના પ્રભુએ મને યોગ આપ્યા છે. અને હવે આવા તુચ્છ વિષયો, આ લોકના પંચ વિષયો, આ લોકના બધા શરીરના તુચ્છ નાશવંત ગંધાતા બધા સુખો માટે થઈ અને જીવ મહારાજના નહીં ઓલા પણ કાર્યાણીમાં બેઠા હતા. તે વસતા ખાચરનો દીકરો જોઈતા ખાચર આવ્યો, એને સોનાની ઉતરી પહેરી હતી. મહારાજે કહ્યું કે જોઈતા, આ સોનાની ઉતરી જો મને આપને તો તને કેરીનું ફળ આપું. તે ઉનાળો હતો ને હરિભક્તો મહારાજ માટે ગુજરાતમાંથી કેરીયું લાવેલા. એટલે ઢોલિયા ઉપર મહારાજ બેઠેલા, બે બાજુ કેરીઓ એટલે તાસમાં ટોપલામાં મૂકેલી. તે મહારાજે એમાંથી કેરીનું ફળ લઈને ઓલા જોઈતા ખાચરને આપ્યું અને એને સોનાની ઉતરી કાઢીને મહારાજને આપી દીધી. અને પછી છોકરો કેરીનું ફળ લઈને હસતો હસતો આનંદ કરતો કરતો એની મા પાસે ગયો. પછી મહારાજે સભામાં વાત કરી કે આ જીવની પ્રકૃતિ, સ્વભાવને સમજણ છે ને આ નાના બાળક જેવી છે કે એક કેરીના ફળ માટે આ કિંમતી સોનાની ઉતરી મહારાજ કે અમને આપી દીધી. એને એમ કેરી જેવા તુચ્છ પંચ વિષયો એને માટે થઈ અને જીવ પરમાત્માના સ્વરૂપના સુખને ભૂલી જાય છે. આવી એની તુચ્છ બુદ્ધિ અને હાવ પામરતા જીવની છે. પણ એ પામરતામાંથી બહાર કાઢવા માટે
પરમાત્માએ આપણને આવા સર્વશ્રેષ્ઠ બધા યોગ આપ્યા છે. જેને ભજવા માટે, જેને પામવા માટે લોકો યુગો સુધી તપસ્યાઓ કરે. મહારાજ નીલકંઠવણી રૂપે જંગલમાં વિચરણ કરતા હતા. વિચરણ કરતા 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 9 લખા પર્વત ઉપર ગયા મહારાજ. 9 લાખ યોગીઓ ત્યાં આરાધના કરતા હતા. અને એની પાસે સિદ્ધિ કેવી હતી? જમીનમાં રહેતા એ. અને જમીનમાં યજ્ઞ કુંડ, અખંડ અગ્નિ દેવ એમાં પ્રગટ રહેતા. અને જમીનમાં એ લોકો આરાધના કરતા. ઈચ્છે ત્યારે જમીનમાંથી બહાર આવે. આપણને વાત જ ન મને જમીનમાં કેવી રીતે માળા રહે. એ લોકો પોતાની સિદ્ધિના પ્રતાપથી રહેતા હતા. જ્યારે નીલકંઠવર્ણી ત્યાં ગયા ત્યારે 9 લાખ સિદ્ધ પુરુષોને દેખાયું. કારણ કે એને આવરણ તો હોય નહીં આડું. એટલે 9 લાખ સિદ્ધોને દેખાણું. વણિરાજ હિમાચલના પ્રદેશોમાંથી મોટા મોટા પહાડો ઉતરીને ચડીને ઉતરીને આવતા હતા. અને યોગ્યોએ પોતે સમાધિમાં જોયું કે ઓહો, પરાત્પર પૂર્ણ પુરુષોત્તમ નારાયણ આજે નીલકંઠવર્ણીના મહાતપસ્વીના વેશમાં આપણને દર્શનદાન દેવા માટે પ્રભુ જ્યારે પધારી રહ્યા છે, ત્યારે એકી સાથે 9 લાખ યોગીઓ બધા ધરતીમાંથી બહાર આવ્યા. અને તપના કારણે શરીર કૃશ પણ એટલા બધા તેજથી પ્રકાશથી ઝળહળતા હતા. પણ નીલકંઠવર્ણી જ્યારે આવ્યા ત્યારે બધાનું તેજ સમાઈ ગયું. અને નીલકંઠવર્ણીના તેજના પ્રકાશમાં 9 લાખ યોગીઓ બધા પ્રભાવિત થઈ ગયા. પછીનો સંવાદ તો બહુ લાંબો છે. પણ નીલકંઠવર્ણી એકી સાથે 9 લાખ યોગીઓને પોતે ભેટા. અને મહારાજે મોક્ષનું વરદાન આપ્યું કે હવે તમારી સાધનાનો આ અંત આવ્યો છે. આવા કૃપાળુ ભગવાન. હવે એને મેળવવા માટે આ 9 લાખ યોગીઓ સમયના સમયકાળથી એવી કઠોર તપસ્યા કરતા હતા વાયુ ભક્ષણ કરીને. તો એ નીલકંઠવર્ણીનો યોગ 9 લાખ યોગીને 9 લાખા પર્વતમાં થોડો સમય જ પ્રાપ્ત થયો. અને ભગવાને કૃપા કરીને આપણને એ જ પોતાના સ્વરૂપનો યોગ કેટલો બધો આપ્યો છે. પણ એની જેમ મને ને તમને મહાત્મય સમજાવવું જોઈએ કે આ ફરીને મને મળશે નહીં. જો આ વખતે મેં કહ્યું ને તેમ કે બોલ કરી ભગવાન સિવાય બીજામાં પ્રધાન પ્રીતિ થઈ ગઈ. કોઈ ધન સંપત્તિમાં, સ્ત્રીમાં, સ્ત્રીને પુરુષમાં, સંતાનોમાં, બીજું ત્રીજું. મેંનો દાખલો આપ્યો હમણાં ઓલા પારાનો. બોલો, ભેંસની પાટીમાં પ્રીતિ થઈ કે ન થઈ? આવામાં એ જ પ્રીતિ થઈ જાય તો કેટલા જન્મ જીવને લેવા પડે ને એની કલ્પના કોઈ મારા બાપ ન કરી શકે. માટે વિચારવું એ તો એક ભગવાનના સ્વરૂપને વિશે પ્રધાન પ્રીતિ કરવી અને એને ભજી લેવા. અને પરમાત્મા જે આપણી પાસે કરાવવા માંગે છે ને તે આપણે કરવું. તો મહારાજની રુચિ એ છે ધ્યાન, ભજન, કથા, કીર્તન, સત્સંગ કર્યા કરો. કથા વાર્તા વિના, સંત સમાગમ વિનાનો સત્સંગ. ગુણાતીતાનંદ સામે વાતોમાં લખ્યું છે કે દિવાલ ઉપર ઉગેલા ઘાસ જેવો 2-5 દિવસ વરસાદ ન વરસે એટલે સુકાઈ જાય. માયાના પ્રભાવમાં એ આવી જાય. માયાના પ્રભાવમાં આવેલો આત્મા એ પરમાત્માથી વિકટો થઈને વિષયમાં ઓતપ્રોત થઈ જાય. અને એ વિષયમાં ઓતપ્રોત થયેલો આત્મા પછી એ કયા યુગે એમાંથી મુક્ત થાય
એની કલ્પના કોઈ ના કરી શકે. અને એટલે ભગવાન શ્રી હરિએ મોટા પુરુષોએ પણ એટલા માટે બતાવ્યું, આપણા ગુરુ બ્રહ્માનંદ સ્વામીએ પણ એટલા માટે જ બતાવ્યું કે નિસ્દિન સંત સમાગમ કીજે. સંતનો સમાગમ અખંડ રાખો, ભગવત કથામાં પ્રેમ કરો. જેમ દારૂડિયો દારૂ વિના રહી શકતો નથી, તેમ ભગવત ભક્ત ભગવત કથા વિના, એ કથા શ્રવણી વિના રહી ન શકે. નવધા ભક્તિમાં પ્રથમ સ્થાન જો આપ્યું હોય તો શ્રવણ ભક્તિને આપ્યું છે. એમાંથી વિવેક જાગશે, એમાંથી વૈરાગ્ય જાગશે, એમાંથી ત્યાગની વૃત્તિ આપણામાં આવશે, એમાંથી આપણને સમજણ દૃઢ થશે. અને સમજણ જો હશે તો હું ને તમે વિવેકથી બધું જુદું કરી શકશું. નહીતર જગત, વિષયો અને આપણે બધા ઓતપ્રોત થઈ અને એમનામ એક જિંદગી નહીં પણ જન્મો જન્મો બગાડશું અને જન્મો સુધી ભટકા કરશું. ઘણા બધા એના એવા પ્રસંગો છે કે એને ભગવાને 7 જન્મનું જ્ઞાન આપ્યું. નીલકંઠ વન વિચરણ કરતાં કરતાં લોજ તરફ જતા હતા. પીપલાણાથી લોજ જતા વચમાં છે ને મઢડા ગામ આવે છે. ત્યાં મઢડા ગામમાં ગણેશ ભક્ત હતા, ના જેઠા મહેર. એને ઘેર મહારાજ ગયા, નીલકંઠ વણી હતા. બે દંપતી નીલકંઠવાણીનું દર્શન કરીને બહુ કૃત થઈ ગયા. ઓહો, પધારીએ બાપજી તપસ્વી મહારાજ, આ એ અમારા આજ તો ભાગ્ય ખુલી ગયા, અમારા ઘરનું આંગણું આપ જેવા તપસ્વીના ચરણ કમળથી પાવન થઈ ગયું. ધૈનો આપનું દર્શન થયું પ્રભુ, ધૈનો. નીલકંઠવાણી થોડીક મીઠી મીઠી વાતો કરતાં કરતાં ઓસરીના ઝેર ઉપર પ્રભુ બેઠા. નીલકંઠવાણીની સામે જોઈ રહ્યા, જેઠા મહેરની સામે. જેઠા મહેર કહે છે, તપસ્વી રાજ શું જોવો છો? ત્યારે ભગવાન નીલકંઠવર્ણીએ કહ્યું, કથા તો લાંબી છે પણ પ્રભુએ એવું કહ્યું કે ભગત, તમે બંને દંપતી 7 જન્મથી અમને પામવા માટે આરાધના તમે કરી રહ્યા છો. અને જ્યારે જ્યારે જન્મ લે ત્યારે આ બંને પાછા પતિ પત્ની તરીકે જ પાછા ભેળા થાય. અને ધાણા પાણાના વ્રત કરી, એવા કઠિન વ્રત કરી અને પરમાત્માને પામવા માટે આરાધના કરતા નીલકંઠ વર્ણી કે 7 જન્મથી અમને પામવા માટે તમે આરાધના કરો છો, પણ મહારાજ કે આજે તમારી આરાધનાનો અંતનો દિવસ છે, અંતિમ દિવસ, સંધ્યા સમયનો દિવસ છે. આશ્ચર્ય લાગ્યું બનેને કે તપસ્વી બહુ નાના છે, કૃષ કાયા છે, પણ અમારું ક્યાંથી જાણતા આવી છે. અને પછી નીલકંઠ વર્ણીએ એમને ભગવાનને પામવા માટે જેટલી આરાધના તપસ્યાઓની યાત્રાઓ કર્યા ને, એ બધું અતથી ઇતિ મહારાજે બધી વાત એને કરી. ત્યારે એને એકદમ હૃદયમાં પ્રકાશ થયો કે આ કોઈ યોગી પુરુષ, કોઈ મનુષ્ય નથી. જે હોય તે, પણ યોગીરાજ આજ પધાર્યા જ છો તો આજ અમારું ઘેર રાત્રિ રોકાણ ભોજન તો કરો. ભગવાને થોલીને દૂધ આપ્યું. નીલકંઠ વર્ણી એમાંથી 1-2 ખોડિયા થોલીના લીધા. પછી મહારાજ એની વાસરીમાં પહોંચ્યા. આમ સામે સામે મકાન હતા એના, બે બાજુ સામે સામે વાસરી. તો સામેની વાસરીમાં જેઠા મેર અને ઓરડામાં એના પત્ની, આ બાજુની વાસરીમાં નીલકંઠ વર્ણી પહોંચ્યા હતા. હાથનું ઓશીકું કરી અને ખુલ્લી એ વાસરીમાં પ્રભુ પહોંચ્યા હતા. જેઠા મહેરને એના પત્ની ઘડીભર આંખો ખોલીને જોવે કે આ અજાણ્યા તપસ્વી છે, વાસરીમાં સૂતા છે, એ જ ઓયડામાં પટારો છે, એ જ પટારામાં પાછું બધું ધન આભૂષણો છે. આવા અજાણ્યાનો વિશ્વાસ કેમ કરવો? આપણી માનવ પ્રકૃતિ તો જુઓ,
મહારાજે અતથી ઇતિ બધા ઇતિહાસો એના કહી દીધા અંતર્યામી, પણ તોય હજુ ઓળખાણ નથી થતી. હજુ ઓળખાણ નથી થતી ને શંકા કુશંકા થાય છે. અને એમ માની અને જા સહેજ આંખ ખોલીને બેઠા થઈને જોવે અને નીલકંઠવણી પોતે હાથનું ઓશીકું કરીને ભઢેલા, બાજુમાં કમંડળ પડેલું, ભિક્ષાપાત્ર પડેલું, અને મહારાજની મૂર્તિમાંથી અંગમાંથી એટલું આમ તેજ જળ હળતું પ્રકાશ પ્રકાશ, દોડું શીતળ આમ ચાંદની જેવું, અજવાળા જેવું દોડો પ્રકાશ, માણસ અંજાઈ જાય એવું. અને જેઠામેર આંખો વીજી પાછા હોઈ જાય, ઘડી ભરીને જાગે આ વરી પાછો મહારાજના શરીરમાં એટલો આમ પ્રકાશ ઝળહળતો દેખાય. પછી જેઠામેરને ખબર પડી કે આ સાક્ષાત પરમાત્મા હોઈ શકે. મને ગુરુ રામાનંદ સ્વામીએ વચન આપેલું કે બેટા તમારા બંને દંપતીની આરાધના બહુ કઠિન છે, પણ એ આરાધના એની ફળશ્રુતિ રૂપે એક વખત પર બ્રહ્મ પુરુષોત્તમ નારાયણ તમને મળશે, અને એ જ આ હોઈ શકે એમ. સવારે વહેલા જાગ્યા, સ્નાન પૂજાપાઠ કર્યા અને નીલકંઠ વર્ણિના પગ પકડી લીધા જેઠામેરે. બસ વર્ણિરાજ, હવે અમારા ઘરમાંથી તમને જવા ન દઈ, બસ કાયમ અખંડ તમારી યાત્રા અહીં થોભાવી અને પ્રભુ અખંડ અખંડ અહીં રહીને દર્શન દાન દ્યો. મહારાજ કે તારા જેવા તો કંઈક આત્માઓ મને ઝીંખી રહ્યા છે. હું આવીશ ફરીને આ મઢડામાં, આપણે મળશું, સત્સંગ કરશું. ભલે જેઠામેર, એમ કરી નીલકંઠવણી ઘરમાંથી બહાર નીકળ્યા. અને જેઠામેરની પત્ની જોઈ રહ્યા, આકાશમાંથી આમ ધરતીથી અધર પધર નીલકંઠવણીની મૂર્તિ આમ આકાશમાં વાયુની વેગે આમ ઉડતી જતી હતી. અને લોજ તરફ ભગવાન નીલકંઠવણી ગયા. મારી વાત કહેવાની એ છે, 7 જન્મથી ભગવાનને પામવા માટે આવી કઠિન આરાધના કરતા હતા, તો મને તમને એ ભગવાને સામેથી સુખ આપ્યું છે, તો આપણે શું આરાધના કરીએ? કાંઈ કરવાની બીજી જરૂરી નથી. જો સાચી વાત જે સમજવાની છે એટલી સમજાઈ જાય તો એને બીજું કાંઈ કરવાની જરૂર નથી. એટલી જ છે કે ભગવાનનો અનન્ય આશ્રય. એમાં કોઈ પછી સંકલ્પ નહીં. મહારાજે લખ્યું ને, એના 3 પ્રકાર બતાવ્યા: મૂઢપણું, પ્રીતિને સમજાણું. એમાં મહારાજ કે પોલ ન ચાલે. એને કોઈ સંકલ્પ ભગવાન શ્રીહરિના સ્વરૂપ સિવાય ક્યારેય પણ કોઈ પણ ચીજ વસ્તુ પદાર્થ કે ગમે તેવા પ્રલોભનો હોય તો એમાં એ બદ્ધ ન થાય, એમાં સુખ ન મનાય. હા, એવા ઘણા બધા મોટા પુરુષોના પ્રસંગો છે. અદ્ભુતાનંદ સ્વામી હોય, સચ્ચિદાનંદ સ્વામી હોય, બ્રહ્માનંદ સ્વામી હોય, ગોપાળાનંદ સ્વામી હોય, ગુણાતીતાનંદ સ્વામી હોય, નિષ્કુળાનંદ સ્વામી હોય, પ્રેમાનંદ સ્વામી હોય. આ બધા મહાપુરુષોના કાંઈક મારા બાપ પારાવાર પ્રસંગો હવારોની સવારો સુધી આપણે કથાઓ કરીને એક વિષયની તોય ખૂટે નહીં. એટલા પ્રસંગો છે ને સામે એટલા પ્રલોભનો આવ્યા, પણ ભગવાનના સ્વરૂપ સિવાય એને શેમાંય સુખ ન મનાણું, શેમાંય પ્રીતિ ન દેખાણી. તો એને ભગવાનના સ્વરૂપને કેવું જાણ્યું હશે અને પ્રભુમાં એને કેવી પ્રીતિ કરી છે. માટે વાલા ભક્તો, 7 મિનિટનો સમય મેં વધારે લઈ લીધો. મહારાજની કૃપા આપણા ઉપર અપરંપાર છે. બસ મારી વાત કહેવાની આટલી જ છે કે પ્રીતિ કરો તો ભગવાનના સ્વરૂપમાં કરજો. બાકીની ફરજના ભાગરૂપે આપણે જે કંઈ આપણી ફરજો બજાવીએ તે ઠીક છે. આ લોકનો વ્યવહારની વ્યવસ્થા છે,
તો કરવું ઘટે દેહના અસ્તિત્વ સુધી, પણ પ્રેમ તો એક ભગવાનના સ્વરૂપમાં, બીજી કોઈ જગ્યાએ નહીં. અમે ત્યાગી સાધુ હોય કે તમે ગ્રસ્ત ભક્ત હોય, ભગવાન સિવાય જો પ્રીતિ શેમાં થોડી ઘણીએ જો કરીને, તો નિષ્કળાનંદ સમિતિમાં લખ્યું છે, આગે તપસા તપસી કરતા રહી ગઈ કિંચિત કામા, તે કારણ આ નરતન ધરિયો સો જાનત હે રામા. આવ કિંચિત જરા કામના, થોડો સંકલ્પ નહીં જેવો રહી ગયો. અક્ષરાનંદ સ્વામી વાતોમાં ઘણા બધા પ્રસંગો છે. એક ડોશીમાને ભગવાન સ્વામિનારાયણ તેડવા આવ્યા. ત્યાં ડોશી કહ્યું, તમે કોણ? તો કે હું સ્વામિનારાયણ. કેમ આવ્યા? કે તને તેડવા આવ્યો. એમ કરીને મહારાજે દેહ પડાવ્યો, વિમાનમાં બેસાડીને લઈ જતા હતા. તે જાતા જાતા વિમાન છે ને આમ આકાશ માટે ઉડ્યું ને, તે બરોબર એની છોકરીનું ખેતર અને એમાં બાજરી વાવેલી, અને બાજરાનો સરસ મજાનો દાણો છે ને એ મોતી જેવો દૂધિયો દાણો સરસ મજાનો થયેલો, પણ ઓલા ચકલાઓની ખા બહુ ને તે જોયું ને તે ડોશીને સંકલ્પ થયો, અરે રે મારી છોકરીના ખેતરનો બાજરો ટોવે એવું કોઈ નથી, ચકલા ખાઈ જાય. અરે રે બોલો, તે વિમાન વહી ગયું ને ડોશી હેઠી પડી. આવું લખ્યું સ્વામીએ. પછી છે ને તેલનો ડબ્બો જૂનો હોય ને ફૂટી ગયેલો, એને જેને ખેતી કરી હોય ને એને ખબર હોય, આમાં તો તમને લોકો નહીં ખબર હોય કોઈને. પછી ડબ્બો વગાડે અને ચકલા ઉડાડે. ભૂત થઈ ડોશી અને ખેતરમાં રહેતી હતી. પછી અક્ષરાનંદ સ્વામી ઘણી બધી એની પાછળની કથા લખી છે. વાત એટલી જ છે કે ભગવાનના સ્વરૂપને વિશે પ્રેમ કરવો, પ્રીતિ કરવી અને ભગવાનના સ્વરૂપની દ્રઢતા કરવી, એનો યથાર્થ નિશ્ચય અચળ એવો કરવો કે જે નિશ્ચયને કોઈ પણ બાબતો ક્યારેય પણ ડગાવી ન શકે. ખુદ આપણું મન કુતર્ક કરે તો એ પણ ન ડગાવી શકે, અને તરતની ગમે તેવી વાત સાંભળીએ કે ગમે તેઓનો સંગ થાય અને ગમે તેવી ધન સંપત્તિની કે બીજી ત્રીજી આપણને સામે પ્રલોભનની કંઈક આવી બાબતો સામે આવીને આપણા નિશ્ચયને ડગાવવા માટે પ્રયત્ન કરતી હોય ને, તો એ નિશ્ચય ભગવાનના સ્વરૂપનો જ્યારે ન ડગે ત્યારે આવો જે નિશ્ચયવાળો છે ને એ પરમાત્માને પામી જાય છે. માટે વાળા ભક્તો આજે સહેજે સુરતમાં રોસ્તમબાગમાં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે આવવાનું થયું. તો આજનો દિવસ, આજની રાત્રિ થોડોક સમય હતો, તો આપ સમગ્ર ભક્તજનોનું આ દિવાળીના નવા વર્ષમાં દર્શન કરવા માટેનો યોગ મળ્યો. તો સમગ્ર ભક્તજનોને ભાવથી મારા નવા વર્ષના જય સ્વામિનારાયણ.